સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો આગાજ થઈ ચૂક્યો છે અને દરેક રાજકીય પક્ષ પૂરી તાકાતથી ગ્રાઉન્ડ લેવલ ઉપર છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ વાસણા ગામમાં ઉપસ્થિત છે. બેન, કેવો છે માહોલ? ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે? આ સ્થાનિક સ્વરાજ્ય જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણી 26 તારીખે યોજાય છે. ત્યારે આ તમે જુઓ, રાતના આટલા 9 વાગ્યા છતાં પણ તમામ જવાબદાર આગેવાનો ખાલી ઓલા માટે આવું સારું લગાડવા અને દિલથી આવું એમાં ફેર. અત્યારે બધા લોકો દિલથી આવ્યા છે અને કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતાડવા માટે થનગની રહ્યા છે. બધા ટેકેદારો મજબૂત છે અને બંને ઉમેદવારો ઈમાનદારીથી ચૂંટાઈને લોકોનું કામ કરશે એવી ખાતરી પણ અમે આપી છે. જી બેન, ભાજપ પણ કહી રહ્યું છે કે અમે તાકાતથી ઉતર્યા છીએ અને તમે તો લોકસભા લડ્યા છો. લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો ફરક છે, કેટલો મોટો પડકાર છે? લોકસભાનું કાર્યક્ષેત્ર એ સમગ્ર મોટું હોતું હોય છે. આ સીમિત એરિયા હોય અને 4-5 હજાર મતદારો હોય, તાલુકાના ડેલિગેટ નીચે લડતો હોય, જિલ્લા પંચાયત હોય અને મતદારોનું જે જાતિ સમીકરણ હોય, ઉમેદવારની લોકપ્રિયતા હોય અને લોકોને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિ ખરીદાશે નહીં અને નાના મોટા કામ માટે કરીને ગમે એટલાને મળશે. જયંતિભાઈને હું કહેવાનું ભૂલી ગઈ ભાષણમાં કે એ તો અહીં વાસણાના ત્યાં આગળ જ રહેશે, જૂના ડીસા ભોયન રોડ ઉપર જ. એટલે નાના મોટું ટાપુ કરવામાં પણ એ ક્યાંય કચાશ નહીં રાખે એવો મને ભરોસો. તમને ડર છે કે જીતાયા પછી પણ તમને જાહેર મંચથી? ના, બિલકુલ નહીં. બિલકુલ ડર નથી? બિલકુલ નહીં. અમારા બધા આગેવાનો, અમારા ઉમેદવારો બધા ઈમાનદાર છે અને અમારી પાસે કોઈ એમાં 2 નંબરના નાણાં નથી કે જેથી કરીને કોઈ લાલચમાં આવે. અમારા લોકો ઈમાનદારીથી ગાંધી વિચારધારાને માનવા વાળા છે, સેવા માટે સમર્પિત છે. એટલે મજબૂતાઈથી ચૂંટાશે અને લોકોનું કામ ઈમાનદારીથી કરશે. મતદારોને વફાદાર રહેશે અને પાર્ટીને પણ વફાદાર. બેન, છેલ્લો પ્રશ્ન, જીતનો ભરોસો કેટલો હોય? 100%. 100%. આ હતા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે જીતનો ભરોસો છે અને કોંગ્રેસ તરફથી બહુ જંગી મતદાન થશે એ કહી રહ્યા છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. નમસ્તે. નોલેજ ટુડેમાં હું મુકેશ માળી.